નમસ્કાર મિત્રો, એમએસઈ નોલેજ ઓફ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। મિત્રો, આપણને ખ્યાલ છે કે મે 2021માં જે બોર્ડની એક્ઝામ આવવાની છે એમાં 70% અભ્યાસક્રમ મુજબ જે છે પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો પૂછાવાના છે। તો એના માટે જ આપણે ધોરણ 12માં કોમર્સની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો જે છે વિષયોનો અભ્યાસ કરાવીએ છીએ। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે મિત્રો ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, એમાં ભાગ 2 અને 70% અભ્યાસક્રમ મુજબ આપણે ચલાવવાના છે। એની ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 1 સંભાવના ને આપણે ચેપ્ટર ચલાવીએ છીએ અને એમાં પેપરમાં વિભાગ ડી માં દાખલા નંબર 47, 48 અને 49 જે દાખલા નંબર છે એ આપણે ચલાવવાના છે અને જેના દરેકના 3 ગુણ છે મિત્રો। તો હવે આ દાખલા જે છે દરેક દાખલા ગણાવવા પણ આપણે શક્ય નથી, પણ જે દાખલા પૂછાઈ શકે એમ છે અને બે સમાન દાખલાઓ એક દાખલો લેવાનો પ્રયાસ કર્યો છે। તો તમે જે છે એ એવી રીતે દાખલાઓ જે આપણે ગણાવી છે એ ઉપરાંત પણ ઉદાહરણના, સ્વાધ્યાયના, અન્ય પેપરના દાખલાઓ પણ તમે સોલ્વ કરી શકો છો। બરાબર છે મિત્રો। તો કે એની અંદર આપણે જોયું કે સ્વાધ્યાયમાં પુસ્તકનું સ્વાધ્યાય 1.2 પુસ્તકના સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો આપણે લેવાનો છે। અમુક દાખલાઓ આપણે લીધા છે મિત્રો, અમુક દાખલાઓ જે છે વિડિયો લેન્થ વધવાને કારણે આપણે નથી લીધા। એની તમે પ્રેક્ટિસ કરી શકો છો। ન આવડે તો કમેન્ટ્સ બોક્સની અંદર કમેન્ટ્સ પણ લખી શકો છો। એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે। હવે એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો એને જુદી જુદી ઘટનાઓની સંભાવના શોધવાની છે। જો મિત્રો એક સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે એની જુદી જુદી ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે, માત્ર સંભાવના નથી શોધી। સંભાવના કોને કહેવાય? તો કે એના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો આવે એટલે એને સંભાવના કહેવાય। પહેલા આપણે નિદર્શાવકાશ u શોધી લઈએ તો કે n માં કેટલા આવશે? એક સિક્કા પર બાજુ હોય 2, 3 વખત ઉછાળવામાં આવે છે એટલે n આવશે 8। હવે નિદર્શાવકાશ u આપણે લખીએ તો ત્રણેય એક વખત ઉછાળવામાં, ત્રણેય ઉપર છાપ આવે। પહેલા 2 ઉપર છાપ, પછી કાટ, પહેલા પર છાપ, કાટ અને પછી છાપ, પછી છાપ, કાટ અને કાટ। હવે બીજી ટેકનિક આપણે લખી હતી ગઈ વખતે એ રીતે જ્યાં એક છે ત્યાં ટી લખો અને જ્યાં ટી છે ત્યાં h લખો એટલે તમને જે છે એ મળી નિદર્શાવકાશ મળી જશે। નિદર્શાવકાશ u જે છે એ તમારો 1 આવ્યો, 8 જવાબ આવે છે। હવે પેલું બધી જ વખત છાપ મળે, બધી જ વખત છાપ મળે આપણે એને ઘટના જે છે એ કહીએ છીએ, એને કહીએ બધી જ છાપ મળે તેની ઘટના એ કહેતા। ચાલો, બધી જ છાપ મળે એવી કેટલી ઘટના બને? એક જ બને તો m કેટલા બને? 1। તો p ઓફ a m ના છેદમાં n એટલે 1 ના છેદમાં 8 આ એની સંભાવના બને। એટલે સુધી આપણે તો આગળના દાખલા ભણ્યા જ છે, આ વધારાનું એમાં પ્લસ થાય છે। નંબર 2 માં શું કીધું છે? એક પણ વખત છાપ ન મળે, એક પણ વખત છાપ ન મળે, એક પણ વખત છાપ ન મળે તેની ઘટના બી કહેતા। ચાલો, એક પણ વખત છાપ ન મળે તો દરેક ટી મળે એટલે એક વખત છાપ ન મળે એટલે એના સાનુકૂળ પરિણામ બને a એટલે p ઓફ b m ના છેદમાં n એટલે 1 ના છેદમાં 8। નંબર 3 માં શું કીધું? ઓછામાં ઓછી એક વખત છાપ મળે। હવે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એમ કીધું છે। ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે કે જો મિત્રો ઓછામાં ઓછી એક વખત છાપ મળે। ચાલો, ઓછામાં ઓછી
વખત છાપ મળે એટલે એક વખત કાટ મળે. એક વખત કાટ મળે એને આપણે શું કહીએ છીએ? એક વખત કાટ મળે તેને પેલા એ લખી નાખીએ ઘટના સી કહેતા. એક વખત કાટ મળે તેની સંભાવના કેટલી છે આપણી પાસે? એક વખત કાટ મળે એક વખત કાટ મળે એની સંભાવના છે પી ઓફ બી, એટલે કે 1/8. જો મિત્રો ઓછામાં ઓછી એક વખત છાપ મળે, ઓછામાં ઓછી એક વખત છાપ મળે તેને આપણે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે કે એક કરતા વધુ વખત છાપ મળે તેને આપણે અહીંયા ઘટના કહીએ છીએ. એટલે પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી, એટલે 1 - 1/8 એટલે 7/8. જવાબ જે છે એ આપણો આવી જશે. બરાબર છે મિત્રો? એટલે કે મિત્રો ઓછામાં ઓછી એક વખત છાપ મળે તેને ઘટના આપણે સી કહીએ. એટલે કે એક વખત એટલે કે એક વખતમાં 3 વાર કાટ મળે, 3 વાર કાટ મળે એની સંભાવના છે. 3 વાર કાટ મળે એટલે અહીંયા આવે છે, અહીંયા 3 વાર કાટ મળે એ યાદ છે. એટલે કે એકમાંથી 3 વાર કાટ મળે બાદ કરી નાખો એટલે એક વખત છાપ મળે એની સંભાવના તમને મળી જાય. હવે નંબર 4 માં શું કહે છે કે એકથી વધુ વખત કાટ મળે. હવે નંબર 4 ની અંદર એકથી વધુ વખત કાટ મળે, બરાબર? એકથી વધુ વખત કાંટો મળે તેને ઘટના ડી તરીકે આપણે ઓળખીએ. એકથી વધુ વખત કાંટો મળે, એકથી વધુ વખત કાટ મળે એટલે કે 2 વખત મળે અથવા 3 વખત મળે. ચાલો 2 વખત મળે કાટ, એકથી વધુ વખત મળે એટલે 2 વખત મળે એટલે HTT, TTT અને TTH અને THT. એટલે સાનુકૂળ પરિણામ કેટલા બને? 4. એટલે P of D is equal to n/n 4/8 એટલે 1/2. બરાબર છે? 1/2 તમે આ રીતે લખી શકો. હવે ચોથું નંબર 4, નંબર 5 ની અંદર શું કહે છે? વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં વધુ એક વખત છાપ મળે તેની ઘટના ઈ કહેતા. ચાલો વધુમાં વધુ એક વખત છાપ મળે એટલે 0 અને 1 વાર છાપ મળે. 0 અને 1 વાર છાપ મળે એટલે કે 3 વખત નહીં, 2 વખત તો નહીં, 1 વખત એટલે 0 અને 1 છાપ મળે. બરાબર છે? હવે 0 વખત મળે એટલે TT તો આવે જ, તો કેટલા? m is equal to 4. તો P of T is equal to m/n એટલે 4/8 એટલે 1/2. હવે નંબર 6 ની અંદર શું કહે છે? 2 થી ઓછી વખત. નંબર 6 ની અંદર શું કીધું? 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે. ચાલો 2 થી ઓછી વખત છાપ મળે એટલે કે અહીંયા આપણે 2 થી ઓછી વખત છાપ મળે. 2 થી ઓછી વખત છાપ મળે એટલે કે વધુમાં વધુ એક વખત છાપ મળે. વધુમાં
વધુ એક વખત છાપ મળે. હવે એ ઘટના કઈ છે? વધુમાં વધુ એક વખત છાપ મળે તેની ઘટના એ જ કહેવાય છે મળે. તો પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન એટલે 4/8 એટલે 1/4. બરાબર. આ ઉપરની ઘટના જે છે રિપીટ થાય છે મિત્રો. ત્યાર પછી 7મું, છાપ અને કાંટ વારાફરતી મળે. છાપ અને કાંટ વારાફરતી મળે તેની ઘટના જી, તેની ઘટના ઈ પછી એફ, ઈ પછી એફ. અહીંયા તેની ઘટના એફ કહેવાય. એટલે આ જે છે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ એમના છેદમાં એન 4/8 1/2 એફ કહેતા. તો એફ ઇઝ ઇક્વલ ટુ વારાફરતી મળે એટલે એચ ટી એચ અને ટી એચ ટી. એમ ઇઝ ઇક્વલ ટુ 2 ટી અને જી જ આવશે જી જી. પી ઓફ જી ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન 2/8 1/4 અને નંબર 8. નંબર 8માં શું કહે છે? કાંટની સંખ્યા છાપ કરતા વધુ વખત હોય. કાંટની સંખ્યા, કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત હોય તેની ઘટના એચ કહેતા. ચાલો, કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત હોય એચ ટી એચ એની અંદર આવશે, એચ ટી ટી આવશે, ટી ટી એચ આવશે અને ટી 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 આવશે. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ 4. એટલે પી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન 4/8 1/2. આ રીતે જે છે બીજા પૂછાય છે. ત્યાર પછી મિત્રો એક દાખલા નંબર 3 છે. બધા જ દાખલા આપણે વિડીયોને ધ્યાનમાં રાખીને ગણાવવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. પણ તેમ છતાં આ જે પાસાવાળો દાખલો છે એ આપણે આગળ ગણાવ્યો છે. એમાં માત્ર સંભાવના નથી શોધવામાં આવી. તો સંભાવના તમે કુલ પરિણામો એમાં 36 આવે અને સાનુકૂળ પરિણામો તમે ગણો એટલે એમના છેદમાં એન સૂત્ર મૂકીને તમે લખી શકશો. હવે દાખલા નંબર 3. 2 બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યથેચ્છ રીતે પસંદ કરવામાં આવે છે. આ દાખલો પણ આપણે ગણ્યો છે પણ તેમ છતાં ગણી લઈએ. 2 બાળકો ધરાવતા કુટુંબમાં 2 બાળકો હોય એના કુલ સાનુકૂળ પરિણામો 4 આવે. બીબી, બીજે, જીબી અને જીજી. એટલે n ઇઝ ઇક્વલ ટુ 4. નંબર 1. એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. હવે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય એને આપણે કહીએ એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તેની ઘટના એ કહીએ. તો એની અંદર કેટલા? એક બાળક છોકરી અને બીજો છોકરો, છોકરી અને છોકરો. તો એમ કેટલા બને? 2. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન એટલે 2/4. 2/4 કરો એટલે 1/2. આ રીતનો જવાબ મળી જાય. ત્યાર પછી બીજું તો કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની ઘટના બી કહેતા. તો બી ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તો આપણે એને જોઈએ તો કે ભાઈ બી જી, જી બી અને જી જી. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ 3.
પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન એટલે 3/4. આ રીતે પણ તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાને એક સંખ્યા યદચ્છ રીતે પસંદ કરવામાં આવે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યામાં એક પસંદ કરવામાં આવે તો એનો n થાય 100. 7 વડે નિશેષ ભાગી શકાય. હવે 7 વડે હવે નાનો નિદર્શ અવકાશ શું થાય? 1 2 3 ... 100. હવે ઘટના એ 7 વડે નિશેષ ભાગી શકાય. હવે 7 વડે નિશેષ ભાગી શકાય એટલે 7 14 21 ... 98 સુધી જાય. તો એમાં કેટલી સંખ્યાઓનો 98 ભાગ્યા તમે 7 કરો એટલે 14 આવે. m ઇઝ ઇક્વલ ટુ 14. એટલે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 14/100. ઉડાડો એટલે 7/50. 14/100 લખો તો પણ જવાબ સાચો. તો આ રીતે જવાબ શોધી શકાય. હવે એવી જ રીતે મિત્રો પાંચમો દાખલો જે છે, પાંચમો દાખલો તમે જાતે શોધી શકો કે ભાઈ આનો નિદર્શ અવકાશ જે છે એ આપી દીધેલો છે તમને. નિદર્શ અવકાશ 1 થી 120 આપી દીધો છે. 3 નો ગુણક. તો 3 નો ગુણક કેટલા આવે? તો કે 3 6 9 12 એમ 120 સુધી એટલે 40 આવે. તો 40/120. હવે એવી રીતે 3 નો ગુણક ન હોય તો 3 નો ગુણક ન હોય એટલે a ડેશ. અને ત્યાર પછી 4 નો ગુણક. તો 4 નો ગુણક કેટલો? 4 8 12 16 એમ 120 સુધી જાય તો 30 સંખ્યા આવે. એટલે એમાં 30/120 આવે. અને ત્યાર પછી જે છે 4 નો ગુણક ન હોય તો 1 માંથી એની સંભાવના બાદ કરી નાખો એટલે એ મળે. અને ત્યાર પછી 4 અને 3 અને 4 નો બંનેની ગુણક હોય એટલે કે 3 અને 4 બંનેનો ગુણક હોય તો 3 અને 4 નો બંનેનો ગુણક 12 થાય. તો 12 24 36 48 108 એમ 120 સુધી લો તો 10 સંખ્યા આવે. બરાબર. 120 ભાગ્યા 12 કરો તો 10. હવે અહીંયા તમને આ દાખલો સરળ છે એટલે તમે ગણી શકશો. આ રીતે મિત્રો દાખલો તમે ગણી શકો. એક આપણે ગણી લઈએ નંબર 5. દાખલા નંબર 5. યુ કેટલા આવ્યો છે? 1 2 3 120 સુધી આવ્યો એટલે n થશે 120. પહેલું શું કીધું છે કે ભાઈ 3 ની ગુણક એની ઘટના એ આપણે કહીએ તો a ઇઝ ઇક્વલ 3 ની ગુણક એટલે 3 નો સરવાળો 3 નો ગુણક 3 6 9 ... 120. તો અહીં 120 ભાગ્યા 3 કરો એટલે 40 આવશે. એટલે m ઇઝ ઇક્વલ ટુ 40. તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n એટલે 40/120. બરાબર છે. આ રીતે આવશે 40/120. હવે તમે એને ભાગ ઉડાડો એટલે 0 0 ઉડે એટલે 1/3 આવે. 12 ભાગ્યા 4 કરો એટલે 1/3. હવે ત્યાર પછી નંબર 2. 3 ની ગુણક ના હોય, 3 ની ગુણક ન હોય તેને a ડેશ કહેવાય. બરોબર. તો p ઓફ a ડેશ એટલે 1 - p ઓફ a. તો 1 - 1/3 એટલે 2/3 આવે. એવી રીતે તમે 4 નો ગુણક શોધી શકો. નંબર 3. 4 ની ગુણક તેને ઘટના આપણે b કહીએ. તો b ઇઝ ઇક્વલ ટુ 4 નો ગુણક હોય એટલે 4 8 12 ... 120 ભાગ્યા 4. 120 ભાગ્યા 4 કરો એટલે 30 આવે. m ઇઝ ઇક્વલ ટુ 30. p ઓફ b ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં n 30/120 એટલે 101/40. બરાબર. હવે નંબર 4. નંબર 4 જે છે 4 ની ગુણક ન હોય. 4 ની ગુણક ન હોય સંખ્યા
એટલે તેને બી ડેશ કહેવાય, બરાબર. તો પી ઓફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી, એટલે 1 માઇનસ 1/4 એટલે 3/4. હવે એક અહીંયા શોધી નાખીએ. નંબર 5, 3 અને 4નો ગુણક હોય તેની ઘટના સી કહેતા. ચાલો 3 ગુણ્યા 4 એટલે 12. સી ઇઝ ઇક્વલ ટુ 12, 24, 36 એટલે 120, એટલે 120 ભાગ્યા 12 એટલે 10. m ઇઝ ઇક્વલ ટુ 10. તો p ઓફ c ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n, 10 ના છેદમાં 120 ના છેદમાં 12. આ રીતે જે છે તમે શોધી શકો છો, બરાબર. હવે આગળનો જે છે એ દાખલાઓ ઘણા મહત્વના છે, આપણે જોઈએ. ત્યાર પછીનો મિત્રો દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર એમ કીધું છે કે રેન્ડમ શબ્દ જે છે, શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને આવે એની સંભાવના. તો પહેલા આપણે અક્ષર શોધી લેવા. કેટલા અક્ષર છે ગણી લેવા. 1 2 3 4 5 અને 6, એટલે n ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ. હવે 6 ફેક્ટોરિયલ એટલે n ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે n ઇઝ ઇક્વલ ટુ તમે કરશો એટલે 720 આવશે. હવે ઘટના એ શું કહે છે કે r પ્રથમ સ્થાને અને m અંતિમ સ્થાને. r પ્રથમ અને m અંતિમ સ્થાને આવે. હવે જો મિત્રો ARANDOM આ પ્રથમ સ્થાને લેવાનું છે, પ્રથમ, અને આ છે અંતિમ. તો આ બેની અંદર તો કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે, પણ આ જે વચ્ચેના 4 અક્ષરો છે એ વચ્ચેના 4 અક્ષરો ફરશે, એટલે આ 1P1 આવશે, આ 1P1 આવશે અને આ 4P4 આવશે. એટલે આપણે કહી શકાય કે m ઇઝ ઇક્વલ ટુ 1P1 એટલે 1 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ 1, 4 નો આવે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 24 અને 1 નો 1 એટલે કે 24. m ઇઝ ઇક્વલ ટુ 24. તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n, 24 ના છેદમાં 720. હવે તમે આગળનો જે છે ભાગ ન ઉડાડો તો પણ ચાલે, ભાગ ઉડાડો તો 1 ના છેદમાં 30 આવે. બરાબર છે મિત્રો. આ રીતે તમે ઓરેન્જ જે આપેલું છે એ ઓરેન્જનો પણ કરી શકો કે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોની બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા, બીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તો 3 વિભાજિત થઈ જાય છે મિત્રો. પ્રથમ ક્રમાંકની વાત કરીએ તો 3 જે સ્વર છે એ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે. એ 3 આખો ભાગ અલગ રહે, બીજા 3 છે ફેરા કરે, એટલે જે છે 3P3 ગુણ્યા 3P3 એટલે 6 ગુણ્યા 6 એટલે 36, એટલે 36 ના છેદમાં 120. આ રીતે તમે ગણી શકશો. હવે મિત્રો ત્યાર પછી 8મો દાખલો છે. એક કુટુંબના 5 સભ્યોમાં પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટો પડાવવા માટે જાય છે. આ દાખલો ગણીએ. દાખલા નંબર 8. 5 સભ્યો છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ કરો તમે એટલે કે n ઇઝ ઇક્વલ ટુ આવે 120. બરાબર. એમાં શું કીધું તો કે પતિ છે, પત્ની અને બાળક 1, 2 અને 3. હવે 5 સભ્યો છે. હવે પતિ પત્ની શું કહે છે કે
ફેમિલી ફોટો એક હારમાં યથાર્થ રીતે ગોઠવે છે. પતિ અને પત્ની એક સાથે આવે, બરાબર છે, બેઠક લે તો તેની સંભાવના. જો મિત્રો પતિ અને પત્નીનો એક ભાગ, ત્યાર પછી બાળક 1, બાળક 2, બાળક 3, એટલે આમ ટોટલ ભાગ કેટલા થયા? 4 થયા. એક ભાગ, બે ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, 4p4. અને પતિ પત્ની અંદર પણ બદલાઈ શકે, એટલે 2p2. એટલે પતિ પત્ની એક સાથે રહે તેની ઘટના એ કહેતા. ચાલો, તો પતિ પત્ની સાથે રહે એટલે 2p2. અને બાળકો અને પતિ પત્નીની યુનિટ ગણતા બાળકો અંદર ફરે એટલે 4p4. બરાબર છે, એટલે 2p2 નો 2 જવાબ આવે અને 4p4 નો જવાબ આવે છે 24, એટલે આવે 48. m = 48. તો p of a = m ના છેદમાં n, એટલે 48 ના છેદમાં 120. 48 ના છેદમાં 120 જવાબ આવે. અને તમે ઉડાડો એટલે 2 ના છેદમાં 5 વડે પણ ઉડી શકે. ચાલો, ત્યાર પછી મિત્રો હવે સૌથી અગત્યના દાખલા કે વર્ષવાળા દાખલા પૂછાય કે અઠવાડિયામાં આપણને ખબર છે કે અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7 દિવસો. તો લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના. એની પહેલાનો એક દાખલો છે મિત્રો, એ આપણે જોઈએ. તો કે લીપ વર્ષ, હવે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર 5 સોમવાર હોવાની સંભાવના. કોઈ પણ વાર હોય મિત્રો, તો તે લીપ વર્ષ. તો પહેલા તો એ દાખલા નંબર 10. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કુલ 29 દિવસો હોય. તો એમાં કુલ 29 દિવસો હોય મિત્રો. તો તે અઠવાડિયા કેટલા હોય? માસમાં અઠવાડિયા 7 × 4 અઠવાડિયા એટલે 28 દિવસ થઈ જાય. એટલે 29 - 28 એટલે એક વધારાનો દિવસ. આ મહત્વનું છે, વધારાનો દિવસ હોય. હજુ મિત્રો એક વધારાનો દિવસ હોય છે. અઠવાડિયે મહિનામાં એક વધારાનો દિવસ અહીંયા આવે છે. અહીંયા આપણે નિદર્શ અવકાશ એવું શું લઈ શકીએ? તો કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અને રવિ. જો મિત્રો જેટલા વધારાના દિવસો આવે એટલા લેવા. 1 છે તો 1 આવે, 2 છે તો 2 ની સ્પેર આવે, 3 હોય તો 3 ની સ્પેર આવે. આ બહુ મહત્વનું છે. હવે શું કહે છે આગળ? તો કે લીપ વર્ષ ફેબ્રુઆરીમાં 5 સોમવાર આવવાની સંભાવના. ઘટના એ 5 સોમવાર આવવા, 5 સોમવાર આવે તેની ઘટના આપણે કઈ કીધી છે? 5 સોમવાર આવે તેની ઘટના એ. તો ચાલો, એ ની અંદર 5 સોમવાર આવે તો સોમવાર તો એક જ વખત છે, એટલે m = 1, એટલે p of a = a. m ના છેદમાં n એટલે 1/7. જેટલા વધારાના દિવસ વધશે, વર્ષ પ્રમાણે ગણો, મહિના પ્રમાણે ગણો, જેટલા વધારાના દિવસ વધે એટલાના છેદમાં 7 જવાબ આવે. આ એક ટૂંકી રીત યાદ રાખવી હોય તો રાખજો. હવે ત્યાર પછી દાખલા નંબર 11. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના. ચાલો, લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય તેમાં કુલ દિવસો કેટલા હોય? સામાન્ય વર્ષ હોય. એટલે કે લીપ વર્ષ ન હોય તો શું હોય? સામાન્ય વર્ષ. તો કુલ દિવસો 365 હોય. ચાલો,
અઠવાડિયા વર્ષના અઠવાડિયા કેટલા હોય? વર્ષના 7 દિવસ અને 52 અઠવાડિયા. 7 દિવસ ગુણ્યા 52 અઠવાડિયા કરો તો 364 થાય. તો 365 માઇનસ 364 એટલે 1 દિવસ વધારાનો 1 દિવસ આવે. ચાલો, વધારાનો 1 દિવસ આવે. આ વધારાનો 1 દિવસ નક્કી થઈ જાય પછી યુ લખવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. બરાબર છે. હવે ઘટના એ શું કહે છે કે ભાઈ લીપ વર્ષ ન હોય તો વર્ષમાં 53 લીપ વર્ષ ન હોય ત્યારે 53 શુક્રવાર આવે. એને ઘટના આપણે એ કહીએ તો ઘટના શુક્રવાર કેટલા આવે? એક જ વાર આવે શુક્રવાર. m is equal to 1. તો p of a is equal to m ના છેદમાં n એટલે 1 ના છેદમાં 7. બરાબર. આ રીતે તમે જવાબ લખી શકો. ત્યાર પછી 12મો દાખલો. કોઈ એક વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર આવે. હવે ઓગસ્ટ માસમાં કુલ દિવસો, ચાલો ઓગસ્ટ માસમાં 1 2 3 4 5 6 7 8 કુલ દિવસો જે છે 31 હોય. ચાલો હવે માસમાં 7 અઠવાડિયા ગુણ્યા 4 માસ એટલે 28 આમ થાય. એટલે 31 માઇનસ 28 એટલે 3 દિવસ વધારાના આવે. આમ ગણતરી મેં છે. ઓગસ્ટ માસમાં કુલ દિવસો 31 હોય અને મહિનાની અંદર 7 અઠવાડિયા ગુણ્યા 7 દિવસ ગુણ્યા 4 અઠવાડિયા એટલે 28 આવે. એટલે 31 માંથી 28 બાદ કરો 3. તો નિદર્શ અવકાશ યુ જે છે એ નિદર્શ અવકાશ યુ ની અંદર આપણે વાત કરીએ તો હવે તે નિદર્શ અવકાશ યુ જે છે એ મિત્રો 3 3 ની સ્પેર બનશે. બરાબર છે. તો કે સોમ, મંગળ અને બુધ આ પહેલી સ્પેર. બીજાની અંદર મંગળ, બુધ અને ગુરુ. ત્રીજાની અંદર બુધ, ગુરુ અને શુક્ર. ત્રીજામાં ગુરુ, શુક્ર અને શનિ. બરાબર છે. ગુરુ શુક્ર, શનિ અને રવિ. ત્યાર પછી શનિ, રવિ અને સોમ. ત્યાર પછી રવિ, સોમ અને મંગળ. પાછો રવિવાર આવી, પાછો સોમવાર આવી ગયો. એટલે કે સોમથી શરૂ કરવાનું 3 દિવસ. મંગળ, બુધ, ગુરુ એવી રીતે જોવાનું. હવે ઘટના એ આપણે શું કહીએ છીએ? 5 મંગળવાર આવે. ઓગસ્ટ માસમાં 5 મંગળવાર આવે. ચાલો, મંગળવાર આવે એની કેટલી છે? પહેલો જ છે જો સોમ, મંગળ, બુધ. બીજું છે મંગળ, બુધ અને ગુરુ. ત્રીજું શેમાં આવે છે? છેલ્લે આવે છે રવિ, સોમ અને મંગળ. કેટલા આવ્યા? m is equal to 3.
તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમના છેદમાં એન એટલે 3/7. અહીંયા વધના કેટલા આવે એના આધારે જે છે આ બને. આવો એક દાખલો મિત્રો પૂછાઈ શકે એમ છે, પૂછાશે મિત્રો. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો હવે એક દાખલો છે, દાખલા નંબર 13. એમાં શું કહે છે, એક પાર્ટીમાં 4 યુગલ ભાગ લે છે. આ 8 વ્યક્તિઓમાં 2 વ્યક્તિઓ યથાર્થ રીતે પસંદ કરવામાં આવે. 4 યુગલો એટલે 4 યુગલમાં 4 પતિ અને 4 પત્ની છે. બરાબર. એટલે કુલ વ્યક્તિ જે છે કુલ વ્યક્તિ 8 છે. તે 8 માંથી 2 વ્યક્તિઓની યથાર્થ રીતે પસંદ કરવામાં આવે છે. 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. ચાલો 2 વ્યક્તિ પસંદ કરવામાં આવે તો n ઇઝ ઇક્વલ ટુ 8c2. બરાબર છે. 8c2 કરીએ આપણે તો 8 × 7 છેદમાં 2 × 1 એટલે 4 એટલે 28. n ઇઝ ઇક્વલ ટુ 28. નંબર 1 શું કહે છે, પસંદ થયેલ 2 વ્યક્તિઓમાં પતિ પત્ની હોય. પસંદ થયેલ 2 વ્યક્તિ પતિ અને પત્ની હોય. ચાલો, પતિ અને પત્ની હોય એવી પસંદ થયેલ 2 વ્યક્તિ તો જોડ કેટલી છે 4. 4c1 m ઇઝ ઇક્વલ ટુ 4c1 આવે એટલે m ઇઝ ઇક્વલ ટુ 4 જ જવાબ આવવાનો છે. અને જે કુલ વ્યક્તિ જે છે એ કુલ વ્યક્તિ કેટલી છે 8, તો એની સંભાવના થશે એની ઘટના એ કહીએ એમના છેદમાં n એટલે 4/28. હવે નંબર 2 માં શું કહે છે કે એક પુરુષ અને એક સ્ત્રી પસંદ થાય. એક પુરુષ અને એક સ્ત્રી. હવે બંને પતિ પત્ની હોઈ શકે અથવા તો ન પણ હોઈ શકે. તેની ઘટના બી આપણે કહીએ. ચાલો, તો બી લેવા માટે એક પુરુષ એટલે 4 પુરુષમાંથી 1 પુરુષ અને એટલે ગુણાકાર અને 4 સ્ત્રીમાંથી 1 સ્ત્રી એટલે 4c4 એટલે m ઇઝ ઇક્વલ ટુ 16. તો p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 16/28. આપણે 16/28 અહીંયા રહેવા દઈએ. ત્યાર પછી 3 શું કે એક પુરુષ અને એક સ્ત્રી પણ બંને પતિ પત્ની ન હોય. એક પુરુષ અને એક સ્ત્રી પણ બંને પતિ પત્ની ન હોય તેની ઘટના સી કહેતા. ચાલો, બંને પતિ પત્ની ના હોય એટલે સી ઘટના કીધી છે આપણે. તો સી ઇઝ ઇક્વલ ટુ, જો મિત્રો, પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ બંને પતિ પત્ની હોય એની ઘટના આ છે. બરાબર છે. બંને પતિ પત્ની હોય એની ઘટના આ છે. બંને પતિ પત્ની સ્ત્રી અને પુરુષ ન હોય, એક સ્ત્રી હોય અને એક પુરુષ હોય એની ઘટના આ છે. જો મિત્રો, પુરુષ અને સ્ત્રી હોય એની ઘટના તો આપણને ખબર છે પી ઓફ બી છે. હવે પુરુષ અને સ્ત્રીમાંથી બંને પતિ પત્નીની સંભાવના બાદ કરી નાખીએ એટલે 18/16 -4/18
એટલે 16 માઇનસ 4 છેદમાં 28 28 છે એટલે 12 છેદમાં 28 12 છેદમાં 28 જવાબ આવે. પુરુષ અને સ્ત્રી છે પણ પતિ પત્ની નથી, તો પુરુષ અને સ્ત્રી છે એની સંભાવના છે, પતિ પત્ની નથી એની પણ સંભાવના છે. એટલે પુરુષ અને સ્ત્રી છે એની સંભાવના છે, પતિ અને પત્ની છે એની સંભાવના બાદ કરી નાખે તો એક પુરુષ અને સ્ત્રી મળી જાય પણ બંને પતિ પત્ની નથી. બરાબર છે. આ રીતે જે છે એ તમે દાખલો ગણી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો કે એક દાખલો એવો છે કે દાખલા નંબર 16. દાખલા નંબર 16 હવે ત્યાર પછીનો એક દાખલો હતો મિત્રો કે 14મો દાખલો એની જેવો જ છે, તમે ગણી શકો છો જાતે. બરાબર છે. ચાલો દાખલા નંબર 14 કરાવી. દાખલા નંબર 14 શું કહે છે? એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે. 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ અને બાકીના કામદારોની કાર્યક્ષમતા જે છે નબળી છે. 8 કામદારમાં 3 કામદાર ઉત્તમ, તો બીજા કેટલા વધે? 5 કામદાર મધ્યમ. બરાબર. હવે 8 માંથી 2 પસંદ થાય એટલે 8C2. હવે 8C2 તમે કરો મિત્રો, 8C2 કરો તો આપણે આગળ જોઈએ કે 8C2 કરીએ તો 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1 28 આવે. એટલે n ઇઝ ઇક્વલ ટુ 28. તો આ કુલ પરિણામો થઈ ગયા, કુલ પરિણામો 28. હવે નંબર 1, બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. ઘટના 1, બંને કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય. ચાલો ઉત્તમ હોય તો n ઇઝ ઇક્વલ ટુ ઉત્તમ કેટલા કામદારો છે? 3, તો 3C2. બંને કામદારો 3 માંથી લેવાઈ જાય છે તો 3C2 કરો તો 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 એટલે m ઇઝ ઇક્વલ ટુ 3. એટલે p ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 3 ના છેદમાં 28. બરાબર છે. હવે ત્યાર પછી નંબર 2. નંબર 2 માં શું કહે છે કે બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. ઘટના 2, બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. ચાલો બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય તો મધ્યમ કામદારો કેટલા છે? 5. તો 5C2 તો 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 એટલે અહીંયા તમે ઉડાડો તો 2 એટલે 10 જવાબ આવે. એટલે m ઇઝ ઇક્વલ ટુ 10. p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 10 ના છેદમાં 28. 10 ના છેદમાં 28 જવાબ આવે. ત્યાર પછી એક કામદાર ઉત્તમ હોય અને એક કામદાર મધ્યમ હોય. ઘટના c, એક ઉત્તમ અને એક મધ્યમ. ઉત્તમ કેટલા છે? 3 3C1 અને એટલે ગુણાકાર 5C1 એટલે 3 ગુણ્યા 5 એટલે 15. એટલે m ઇઝ ઇક્વલ ટુ 15. એટલે p ઓફ c ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 15 ના છેદમાં 28. આ રીતે જે છે દાખલો તમે ગણી શકો છો. બરાબર છે મિત્રો. આ જે છે તમે દાખલાઓ આ રીતે તમે ગણી શકો. હવે આવો દાખલો એક બીજો છે બલ્બ વાળો. તો બલ્બ વાળો દાખલો પણ આ રીતે તમે ગણી શકો છો. હવે ત્યાર પછીનો મિત્રો દાખલા નંબર 16.
દાખલા નંબર 16 ની અંદર આપણને શું કહે છે કે ભાઈ 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. 10 માં 3 બલ્બ ખામીવાળા તો 7 બલ્બ ખામી વગરના હોય. બરાબર છે. 10 માંથી 3 ખામીવાળા હોય તો 7 જે છે એ ખામી વગરના હોય મિત્રો. બરાબર. હવે યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે. યાદચ્છિક રીતે 10 માંથી n = 10 માંથી 2 બલ્બ પસંદ કરવામાં આવે. ચાલો 2 બલ્બ પસંદ કરવામાં આવે. n બરાબર 10c2 એટલે 10 × 9 છેદમાં 2 × 1 એટલે 5 એટલે 45 એટલે n = 45 આવી ગયું. બરાબર. હવે શું કહે છે આ 2 બલ્બને એક રૂમમાં આવેલ 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે તો વીજળી પુરવઠો પૂરો પાડતા રૂમમાં વીજળી અજવાળું થાય તેની સંભાવના. જો મિત્રો 2 બલ્બ છે, 2 હોલ્ડર છે. 2 હોલ્ડરની અંદર બંને બલ્બ લગાડવાની છૂટ છે અને 10 માંથી 2 બલ્બ લગાડવાના છે. 2 બલ્બ ખામીવાળા પણ જઈ શકે, 2 બલ્બ સારા પણ જઈ શકે, 1 બલ્બ ખામીવાળો પણ જઈ શકે અને 1 બલ્બ સારો પણ જઈ શકે. પણ આપણે શું શોધવાનું છે કે આ જે ઓરડો છે, જે રૂમ છે, એમાં પ્રકાશ થવો જોઈએ. તો કે 10 માંથી 2 બલ્બ લગાડતા રૂમમાં પ્રકાશ થવો જોઈએ. તો મિત્રો શું થાય? ઘટના એ બંને બલ્બ ખામી વગરના હોય અથવા બંને બલ્બ ખામી વગરના હોય અથવા એક બલ્બ ખામી વગરનો અને એક બલ્બ ખામી વાળો. જો બંને બલ્બ ખામી વગરનો જો પ્રકાશ થવાનો છે અથવા બે બલ્બ લગાડીએ એમાંથી એક બલ્બ ખામી વગરનો હોય અને એક બલ્બ ખામીવાળો તો પણ પ્રકાશ ફેલાય. તો બંને બલ્બ ખામી વગરના, તો ખામી વગરના બલ્બ કેટલા છે? 7c2 અથવા એટલે પ્લસ. હવે ખામી વગરના કેટલા 7 છે તો 7c1 અને એટલે ગુણાકાર અને ખામીવાળા કેટલા છે? 3c1. ચાલો 7c2 એટલે 7 × 6 છેદમાં 2 × 1 એટલે 3 એટલે 21. 7 × 3 બરાબર એટલે 21 એટલે ટોટલ થાય 42 એટલે m = 42 બરાબર. એટલે P of A = m ના છેદમાં n 42/45. આ જે છે જવાબ આવે 42/45. ત્યાર પછીનો 17મો દાખલો છે. એ દાખલો આપણે અગાઉ જે છે એ ગણી જ ગયા છીએ. સૂત્રોની મદદથી ગણવાનો છે એટલે મિત્રો તમે ગણવાની ટ્રાય કરજો. બરાબર. હવે આપણે આગળનો જે મુદ્દો છે, આગળનો દાખલો સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 1. બરાબર છે. જો મિત્રો 1.2 માં 17મો અને 18મો દાખલો છે એ સંપૂર્ણ ગણતરી વાળો છે. ગણતરી વાળાની અંદર આપણે 2 ગુણના દાખલામાં આવો દાખલો ગણી જ ગયા છે, તો ત્યાં તમે જઈને જોઈ શકો છો. હવે 1.3માં પહેલો 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે. 52 પત્તામાંથી 2 પત્તા લેવામાં આવે. ચાલો n = 52c2. ચાલો 52c2 કરો એટલે 52 ×
51 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 26 26 ગુણ્યા 51 કરો એટલે 13 26 એટલે n ઇઝ ઇક્વલ ટુ 13 26 n નો જવાબ કેટલો આવે 13 26 હવે નંબર 1 એક જ પ્રકારના પત્તા હોય મિત્રો જો એક જ પ્રકારના પત્તા હોય ઘટના એ પત્તા એક જ પ્રકારના હોય હવે પત્તા કેટલા પ્રકારના હોય આમ પ્રકાર કેટલા પડે પત્તાઓના તો કે 4 તો પત્તા 4 પ્રકાર વધી પહેલું ફુલ્લીના હોય અથવા કાળીના હોય અથવા ચરકટ ના હોય અથવા લાલ ના હોય દરેકના કેટલા કેટલા હોય 13 હોય બરાબર છે તો n ઇઝ ઇક્વલ ટુ 13c2 અથવા એટલે પ્લસ 13c2 પ્લસ 13c2 પ્લસ 13c2 તો 13c2 કરો મિત્રો તો 78 આવે તો 78 પ્લસ 78 પ્લસ 78 પ્લસ 78 એટલે એનો સરવાળો કરો તો 312 થાય n is equal to 312 તો p of a is equal to n ના છેદમાં n 312 ના છેદમાં 13 26 હવે નંબર 2 શું કીધું કે એક જ રંગના પત્તા હોય એક જ રંગના હોય પત્તા એક જ રંગના હોય એક જ રંગના હોય એટલે કે કાળા રંગના અથવા લાલ રંગના બરાબર ઘટના શું કહેવાય એને ઘટના કહેવાય બી ચાલો m ઇઝ ઇક્વલ ટુ 26 કાળા રંગના પત્તા કેટલા હોય 26 અને લાલ રંગના પત્તા કેટલા હોય 26 26c2 કરો એટલે 325 પ્લસ 325 650 m ઇઝ ઇક્વલ ટુ 650 એટલે p ઓફ b ઇઝ ઇક્વલ ટુ m ના છેદમાં n 650 ના છેદમાં 1326 આ રીતે જે છે જવાબ આવી શકે હવે ત્યાર પછીનો દાખલો છે એ દાખલાની આપણે વાત કરીએ દાખલા નંબર 3 દાખલા નંબર 2 જે છે એ સરળ છે એ આગળ આપણે દાખલો ગણી ગયો આવી જાય છે દાખલા નંબર 3 52 પત્તાની ઢબમાંથી યથાર્થ રીતે એક પત્તું ખેંચવામાં આવે છે ચાલો મિત્રો 52 પત્તાની ઢબમાંથી 52 માંથી એક પત્તું લેવામાં આવે તો n is equal to 52 c1 એટલે 52 n બરાબર થશે 52 હવે નંબર 1 શું કહે છે કે પત્તું જે છે કાળી અથવા એકાનું હોય હવે પત્તું કાળી અથવા એકાનું હોય એટલે અહીંયા સરવાળાનો નિયમ લાગે પત્તું કાળીનું હોય અથવા તો પત્તું એકાનું હોય હવે અહીંયા લખીએ આપણે ઘટના એ પત્તું કાળીનું હોય એને ઘટના એ કહી તો ચાલો એ પત્તું કાળીનું હોય કાળીના પત્તા કેટલા હોય 13 તો 13c1 એટલે m is equal to 13 એટલે p of a is equal to m ના છેદમાં n એટલે 13 ના છેદમાં 52 બરાબર છે પછી પત્તું એકાનું હોય હવે ઘટના બી પત્તું એકાનું હોય હવે એકાના કેટલા પત્તા હોય તો કે એકાના 4 પત્તા હોય તો 4c1 એટલે m is equal to 4 એટલે p of b is equal to m ના છેદમાં n 4 ના છેદમાં 52 હવે પત્તું કાળી અને એકા બંનેનું હોય પત્તું કાળી
અને 91 હોય એટલે A છેદ B. હવે A છેદ B જે છે મિત્રો, હવે પત્તું કાળી અને 91 હોય તો એવા તો કેટલા પત્તા હોય? એક. એવા તો પત્તો એક જ હોય. પત્તું કાળીનું હોય અને 91 હોય, પત્તું તો એવું એક જ હોવાનું છે. એટલે M = 1. એટલે P of A છેદ B = M ના છેદમાં N એટલે 1 ના છેદમાં 52. હવે સંપૂર્ણ A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. ચાલો 13 ના છેદમાં 52 પ્લસ 4 ના છેદમાં 52 માઇનસ 1 ના છેદમાં 52. ચાલો 13 પ્લસ 4 માઇનસ 1 છેદમાં 52. ચાલો 16 થાય. 16 ના છેદમાં 52. તો આની સંભાવના કેટલી આવે? 16 ના છેદમાં 52 જવાબ ટોટલ આવે. હવે ત્યાર પછી નંબર 2, પત્તું કાળીનું ન હોય, 91 ન હોય, તો પત્તું કાળીનું પણ ન હોય ને 91 પણ ન હોય. પત્તું કાળીનું ન હોય તો કાળીનું અને 91 ન હોય. ચાલો મિત્રો, પત્તું કાળીનું ન હોય અને પત્તું 91 પણ ન હોય. બરાબર છે. પત્તું કાળીનું ન હોય તેની ઘટના A ડેશ. પત્તું 91 ન હોય તેની ઘટના B ડેશ કહીએ. હવે બંનેનું સંયુક્ત કરીએ એટલે A નું પણ ન હોય ને B નું પણ ન હોય. બરાબર છે. હવે જો મિત્રો A ડેશ છેદ B ડેશ. હવે આને આપણે એવું કહી શકીએ P of A યોગ P of B ડેશ સંપૂર્ણ P of B ડેશ. હવે આપણી પાસે ઉપર હવે આ કઈ રીતે મળે? P of A યોગ B ડેશ ઇક્વલ ટુ 1 માઇનસ P of A યોગ B. અને કે ડેશ હોય એકમાંથી પૂર્ણ બાદ કરો એટલે જવાબ મળી જાય. એટલે 1 માઇનસ 16 ના છેદમાં 52. તો 52 માઇનસ 16 છેદમાં 52 એનું બાદ કરો એટલે 16 માઇનસ 52 માઇનસ 16 કરો એટલે તમને જવાબ મળી જશે. 52 માઇનસ 16 એટલે 36 ના છેદમાં 52. અને આગળનું જે છે એનો 16 ના છેદમાં તમારે ઉડાડવું હોય તો 4 ના છેદમાં 13 કરો. તો અહીંયા 1 માઇનસ 4 ના છેદમાં 13 13 માઇનસ 4 છેદમાં 13 એટલે 9 ના છેદમાં 13 પણ તમે લખી શકો. તો આ રીતે મિત્રો જે છે એ તમે ગણી શકો. હવે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાવાળો દાખલો આપણે આગળ ગણી ગયા છીએ. તો એ તમે જે છે ત્યાંથી જોઈ અને ગણી શકો છો, એની સંભાવના જોઈ શકો છો. હવે ત્યાર પછી મિત્રો અગત્યના દાખલાઓ છે એ આપણે જોઈએ. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 7 સ્વાધ્યાયની અંદર 1.3 માં દાખલા નંબર 7 ની વાત કરી. આવો દાખલો એક પૂછાઈ શકે. એક પુલનો નાશ કરવા 2 બોમ્બ ફેંકવામાં આવે છે. એની આગળનો છઠ્ઠો દાખલો જે છે એ બટેકાનો ભાવ અને ડુંગળીના ભાવનો છે. હવે મિત્રો આ બંને દાખલા જે છે એ આપણે થોડા સેમ જેવા દાખલાઓ છે મિત્રો, બંને સેમ જ છે. પહેલો વિમાનમાંથી ફેંકવામાં આવેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના, અને બીજા વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના, અને બંને વિમાનમાંથી ફેંકવામાં આવેલ એક
બોમ્બ પોલનું સાચું નિશાન લે એની સંભાવના આપેલ છે. એટલે કે અહીંયા ઘટના એ, ઘટના બી અને ઘટના એ છેદ બી ની સંભાવનાઓ આપેલ છે. તો પહેલા આપણે લખી લઈએ પી ઓફ એ. પહેલો વિમાનમાંથી ફેંકવામાં આવે બોમ્બ સાચું નિશાન લે તેની સંભાવના. બરાબર. પી ઓફ એ. પી ઓફ એ તમને કેટલું આપેલું છે? પી ઓફ એ આપેલું છે 0.9. હવે પી ઓફ બી. બીજો વિમાન ફેંકવામાં આવે બોમ્બ સાચું નિશાન લે તેની સંભાવના. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું છે પી ઓફ 0.7. હવે પી ઓફ એ છેદ બી બંને વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ સાચું નિશાન લે તેની સંભાવના. પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.63. હવે આપણને શું કીધું છે એટલું તો આપણે શોધી નાખીએ. એટલે આપી દીધેલું છે જો એક પણ બોમ્બ પુલ ઉપર પડે તો પુલ નાશ થાય. એક પણ બોમ્બ પુલ ઉપર પડે અને પુલ નાશ થાય. એક પણ બોમ્બ પુલ પર પડે અને પુલ નાશ થાય તેની ઘટના પી ઓફ એ યોગ બી કહેવાય છે. એટલે પી ઓફ એ યોગ બી એટલે સરવાળાનો નિયમ આ રીતે તમે લખી શકો. ચાલો પી ઓફ 0.9 પ્લસ 0.7 અને 0.63. 0.63 આ રીતે વાત કરો તો 0.97 જવાબ આવે. બરાબર. હવે એની જેવો દાખલા નંબર 8 છે. દાખલા નંબર 8. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે. ઘટના અહીંયા લખી નાખીએ આપણે સીધા પી ઓફ એ પિઝા ઓર્ડર કરે તેને પી ઓફ એ ઘટના એ કહી. પિઝા ઓર્ડર કરે ટૂંકમાં લખું છું કે એને આપણે કહીએ પી ઓફ એ 0.63. બરાબર. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે ઘટના બી કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પી ઓફ બી. ઘટના પી ઓફ બી છે 0.54. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. જો મિત્રો પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું કોઈ પણ એક ઓર્ડર કરે છે ઘટના એ યોગ બી કહેવાય. પિઝા અને કોલ્ડ ડ્રિંક માંથી ઓછામાં ઓછો એક ઓર્ડર કરે. એટલે પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી એફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ આપણે એને કહીએ 0.88. ચાલો પી ઓફ એ છે, પી ઓફ બી છે, પી ઓફ એ યોગ બી તમને આપવામાં આવ્યું છે. હવે અહીંયા શું કહે છે કે તો
કોઈ દિવસે ડિનર માટે આવેલો પીઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે. હવે એક જ વસ્તુનો ઓર્ડર કરે તો કાં તો એ પીઝાનો ઓર્ડર કરશે તો કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર નહીં કરે, અથવા કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરશે તો અને પીઝાનો ઓર્ડર નહીં કરે. તો એની માટે આપણી પાસે છેદ ઘટના હોવી જોઈએ. તો અહીંયા a યોગ b નું સૂત્ર છે p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ માઇનસ p ઓફ a છેદ b. ચાલો p ઓફ યોગનું આપણી પાસે સૂત્ર છે, બરાબર, 0.63 પ્લસ 0.64 માઇનસ આ આપણે શોધવાનું છે. અને સામે લઈ લઈએ એટલે અહીંયા આવશે p ઓફ a યોગ a છેદ b 0.63 પ્લસ 0.64 માઇનસ 0.88. તો p ઓફ a છેદ b બરાબર આપણે જોઈએ તો એનો જવાબ આવે 0.29 જવાબ આવે છે. હવે જો મિત્રો અહીંયા શું કહે છે कि घटना सी युवा कोई एक नो ऑर्डर करे. कोई एक नो ऑर्डर करे एनो अर्थ શું થાય કે પીઝા નો ઓર્ડર કરે અને कोल्ड ड्रिंक्स ऑर्डर न करे, अथवा पिज्जा नो ऑर्डर न करे અને कोल्ड ड्रिंक्स नो ऑर्डर करे. चलो पिज्जाનો ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન કરે, અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર કરે તો પિઝાનો ઓર્ડર ન કરે. તો સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ, પિઝાનો ઓર્ડર કરે એને એ કહેવાય, બરાબર, ઘટના એ ડેશ પિઝાનો ઓર્ડર न करे, घटना बी डेज कोल्ड ड्रिंक्स नो ऑर्डर न करे. कोल्ड ड्रिंक्स नो ऑर्डर न करे आने એટલે છે કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર ન કરે, અથવા એટલે પ્લસ પી ઓફ પીઝા નો ઓર્ડર ન કરે એટલે એ ડેઝ કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર કરે એટલે બી. તો મિત્રો આ જે છે આ જવાબ તમે ડાયરેક્ટ પણ મેળવી શકો અને પોતે એક જે છે અને આ રીતે પણ તમે મેળવી શકો. હવે આને એટલે ગુણાકાર, તો અને એ રીતે પણ લખી શકો કે p ઓફ a માઇનસ p ઓફ a છેદ b प्लस p of b माइनस p of a छेद b. ચાલો p of a જે છે p of a કેટલા આવે, p of a નો જવાબ જે છે એ છે 0.63 માઇનસ એના છેદનો જવાબ આવે 0.29 પ્લસ b નો જવાબ કેટલો છે 0.54 માઇનસ 0.29. હાલો હવે એનો 29 0.34 અને 0.25 0.34 પ્લસ 0.25 તો 0.34 પ્લસ 0.25 એટલે p of c is equal to 0.59. આ જવાબ આવે 0.59. આમાં જો મિત્રો
આ પહેલા દાખલામાં શું તો એક પણ બોમ્બ પુલ ઉપર પડે એટલે ઓછામાં ઓછું એક પડો, ઓછામાં ઓછો જે છે એ શબ્દ આવે એટલે યોગ શોધવાનો આવે. અને ઓછામાં ઓછું તમને સંભાવના આપી હોય તો પણ એ યોગની આપી હોય. અને બેમાંથી કોઈ એક કરવાનું છે, બેમાંથી કોઈ એક કરવાનું છે, તો આ રીતની જે છે એ તમારે અલગ ઘટના ધારીને કરવું પડે મિત્રો. બરાબર છે. ત્યાર પછીનો આપણે એક દાખલો લઈએ. તો દાખલા નંબર 10. દાખલા નંબર 10 કરતા પહેલા દાખલા નંબર 9. દાખલા નંબર 9 શું કહે છે? એ અને બી નિદર્શોકસીઓમાં નિશેષ અને પરસ્પર નિવારક ઘટના છે. એ અને બી નિશેષ અને નિવારક ઘટના છે. એનો અર્થ શું થાય? P of A plus P of B is equal to 1 થાય. બરાબર છે. હવે આપણે જોઈએ તો કે તમને આપવામાં આવશે P of A બરાબર P of B. આવો એક તમને શરત આપી છે. તો તમે જે છે આની અંદર P of A બરાબર આ લખી શકો P of A એમના એમ પ્લસ આ P of B જે છે P of હવે આ ફરીથી આપણે લખી નાખીએ P of A બરાબર P of 2 P of B. હવે બે આ બાજુ જાય એટલે P of A છેદમાં B બરાબર P of B. બરાબર. હવે આને સૂત્ર લખીએ P of A પ્લસ P of B બરાબર 1. P of A એમના એમ P of B ના સ્થાને 2 P of A ના છેદમાં 2 એટલે 1. હવે લસાઅ લો એટલે 2 મારે એને ગુણાકાર કરવો પડે. P of A 2 P of A પ્લસ 2 P of P of A બરાબર B. તો 2 સામે જાય એટલે અહીંયા આવી જાય 3 P of A. આ 2 અને આ 1 એટલે 3. 2 સામે જાય તો ગુણાકારમાં હવે P of A ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 3. બરાબર. આ રીતે જે છે P of A મળે. હવે P of B શોધવું હોય મારે. P of B તો 1 માઇનસ P of A. 1 માઇનસ 2 ના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 3 P of B. હવે ત્યાર પછી દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર શું કીધું? A, B અને C પરસ્પર નિશેષ અને નિવારક ઘટના છે મિત્રો. તો એનો અર્થ શું થાય? A, B અને C નિશેષ અને નિવારક ઘટના છે. એનો અર્થ થાય P of A પ્લસ P of B પ્લસ P of C ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. તમને કન્ડિશન આપી છે for P of A બરાબર 5 P of B બરાબર 3 P of C. હવે આ બધાને બરાબર આપણે x ધારી શકીએ. x અને લખી શકીએ P of A ઇઝ ઇક્વલ ટુ x, 5 P of B ઇઝ ઇક્વલ ટુ x અને 3 P of C ઇઝ ઇક્વલ ટુ x. તો P of A બરાબર x ના છેદમાં 4, P of B બરાબર x ના છેદમાં 5 અને P of C બરાબર x ના છેદમાં 3. આટલી મિત્રો આપણે જે છે ગણતરી કરી લીધી. હવે જે છે હવે આપણે અહીંયા જે છે P of A પ્લસ P of B પ્લસ P of C is equal to 1.
તો અહીંયા આપણે આ ત્રણે લખી શકીએ x/4 પ્લસ x/5 પ્લસ x/3 બરાબર 1. હવે લસાઅનો કાઢીએ તો મિત્રો લસા નીકળે 60. તો અહીંયા 60 વડે ગુણવું હોય તો 15 x/60. અહીંયા 60 વડે ગુણવું હોય તો કેટલા વડે ગુણવું પડે? ભાગ્યા 60 ભાગ્યા 5 એટલે 12x/60. એ 60 વડે ગુણવું હોય તો 20x/60. હવે ગણતરી કરીએ તો 20, 15 અને 47x/60 બરાબર 1. હવે 1 આપણે સામે લઈ લઈએ, 47x 60 સામે લઈ જાય તો ગુણાકારમાં 60 અને x = 60/47. આ x ની કિંમત આપણને મળી. હવે x ની કિંમત જે છે મિત્રો, x ની કિંમત આની અંદર મૂકી દઈએ તો ચાલો 60/47 ગુણ્યા છેદમાં 4 છે તો 4. હવે અહીંયા 4 એ તમે ઉડાડો ભાગ તો કેટલા વધે? 15. તો 15/47 બરાબર. હવે અહીંયા x 60/47 ગુણ્યા છેદમાં 5. 5 એ ઉડાડો એટલે 12. તો 12/47 અને અહીંયા 60/47 ગુણ્યા 3 ઉડાડો તો 20. તો 20/47. આ 3 મળી ગયા. હવે આપણને શોધવાનું શું કીધું હતું કે ભાઈ a યોગ c અને b યોગ c. ચાલો બંને કીધું છે પરસ્પર નિવારક અને નિશેષ છે એટલે p of a plus p of c અને p of b plus p of c. ચાલો p of a નો જવાબ કેટલો આવ્યો? 15/47 પ્લસ c નો જવાબ આવ્યો 20/47. ચાલો 15 ને 20 35/47. હવે b છે 12/47 પ્લસ 20/47 32/47. આ રીતે જે છે તમે ગણી શકો છો. હવે જો મિત્રો આવો જ એક દાખલો જે છે એ દાખલા નંબર 11 પણ આવો જ છે જેમાં બેઠી કિંમતો મૂકીને ગણવાનો છે. હવે આવો દાખલો જે છે એ મિત્રો દાખલા નંબર 12 છે. એની અંદર પણ તમે જે છે એ દાખલો ગણી શકો છો. દાખલા નંબર 12 જે છે એને આપણે જોઈએ ગણીએ. દાખલા નંબર 12 ગણીએ મિત્રો. નિદર્શ અવકાશની 3 ઘટના ABC પરસ્પર નિવારક અને નિશેષ છે. દાખલા નંબર 12 A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. આ મહત્વનું છે બરાબર. હવે અહીંયા શું આપ્યું છે? P of C ડેશ એટલે C ની પૂરક ઘટના આપી છે 0.8. પછી બીજું આપ્યું છે 3P of B બરાબર 2P of A ડેશ આપ્યું છે બરાબર. અને P of A અને B શોધવાનું છે. હવે જો મિત્રો P of C કઈ રીતે મળશે? 1 - P of C ડેશ 1 - 0.8 તો 0.2. હવે અહીંયા આપણે શોધીએ તો કે 3P of B = 2. હવે અહીંયા હું લખી શકું P of A ડેશ છે એની જગ્યાએ 1 - P of A લખી શકું તો આ લખી શકું. અંદર ગુણાય તો ગુણાય. હા 3P of B અંદર ગુણ્યા બરાબર છે. હવે આ 3 જે છે એ 3 નું સામે લઈ જાઓ તો ભાગાકારમાં જતું રહે. 3P of B જે છે તો P of B = 2 - P of A ના છેદમાં 3. તો P of C મારી પાસે છે P of
બી મારી પાસે છે અને પી ઓફ એ જે છે એ નથી મિત્રો. ચાલો તો પી ઓફ એ ની એ જે છે એ આપણે પી ઓફ હવે આપણે ગણતરી કરીએ. હવે આ જે છે સૂત્રની અંદર મૂકી દઈએ. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એ નથી એટલે એમને બેઠું લખીએ પ્લસ 2 માઇનસ 2 પી ઓફ એ છેદમાં 3 પ્લસ 0.2 બરાબર. હવે 0.2 સામે લઈ જઈએ અને અહીંયા જે છે મિત્રો 3 લસા લઈ લો તો 3 પી ઓફ એ થઈ જાય. દાખલા 3 આવીએ પ્લસ 2 માઇનસ પી ઓફ એ 1 માઇનસ 0.2. હવે જો મિત્રો આ તો ગુણાકારમાં આવી ગયા. હવે આ 3 છે ને 2 છે, 3 માંથી 2 જાય તો પી ઓફ એ 1 વધી પ્લસ 2 છેદમાં 3 એટલે 0.8. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.8 ગુણ્યા 3 પી ઓફ એ પ્લસ 2 તો એમનો છે. આ છેદમાં તો સામે ગયા ગુણાકાર, તો ગુણાકાર તમે કરો તો ગુણાકાર થાય 2.4. હવે 2 સામે જાય તો -2 એટલે અહીંયા વધે પી ઓફ એ. તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.4 બરાબર. 0.4 તો અહીં મૂકી દઈએ. પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2 કૌંસમાં 0.4 છેદમાં 3. ગુણાકાર કરો 0.8 માઇનસ ભાગ્યા 3 1.2 ભાગ્યા 3 એટલે પી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ 0.4. આ રીતે એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત જે છે એ તમે શોધી શકો છો. બરાબર છે મિત્રો. જો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી કરશો એટલે જવાબ જે છે 1 આવશે. પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એ કેટલો આવ્યો 0.4 પ્લસ પી ઓફ બી 0.4 પ્લસ પી ઓફ 0.8. આ રીતે જે છે તમે મિત્રો દાખલા ગણી શકો. આની ઉપરાંત પણ ઘણા બધા દાખલાઓ ઉદાહરણની અંદર આપ્યા છે. ઉદાહરણના દાખલા પણ તમે ગણી શકો છો. કોઈ વધારાની પ્રેક્ટિસના પેપરો પણ ગણી શકો છો. અને આમાં લગભગ મોટેભાગના દાખલાઓ બહુ ઝડપથી અને સરળતાથી તમે સમજો એવો પ્રયાસ કર્યો છે. આમાં કોઈક જગ્યાએ કોઈક દાખલો ગણવામાં ભૂલ ક્ષતિ રહી જાય તો ક્ષમા કરશો મિત્રો. અને તમે એક્ઝામની અંદર સારામાં સારી રીતે લખી શકો, સરળતાથી સમજી શકો એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, નેક્સ્ટ કોઈ નવા કોન્સેપ્ટ સાથે, નવો જે ચેપ્ટર છે એની સાથે. આના આગળના પહેલા ભાગના વિડીયો જોવા માટે પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને મળી જશે, આઈ બટનમાં લિંક મળી જશે અને તમને જે છે એ સ્ટેટ અને એકાઉન્ટ બંનેની લિંક મળી જશે. તો ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. પણ વિડીયોને લાઈક કરવાનું, ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. Hey there. Subscribe to my channel. And also press this bell icon.